નમસ્કાર. આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. આવનારી પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા માટે ઇતિહાસના અગત્યના પ્રશ્નો આ વિડીયોમાં લીધેલા છે, જે આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી બની રહે. આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરશો, જેથી દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકે. પહેલો પ્રશ્ન છે, હડપ્પા કયા જિલ્લામાં આવેલું છે? તો હડપ્પા મોન્ટેગોમેરી જિલ્લો, પંજાબ, હાલના પાકિસ્તાનમાં આવેલું છે. બીજો પ્રશ્ન છે, નગર આયોજન અને ગટર વ્યવસ્થા કઈ સભ્યતાની જાણીતી છે? સિંધુ સભ્યતાની. ત્રીજો પ્રશ્ન છે, સિંધુ સભ્યતાના નિર્માતા કોણ છે? દ્રવિડો. ચોથો પ્રશ્ન છે, સિંધુ સભ્યતાના લોકો કઈ ધાતુથી અજાણ હતા? લોખંડથી. પાંચમો પ્રશ્ન છે, પાસાની રમત કઈ સંસ્કૃતિની દેન છે? સિંધુ સંસ્કૃતિની. છઠ્ઠો પ્રશ્ન છે, સિંધુ સભ્યતાના લોકોનો મુખ્ય વ્યવસાય શું હતો? ખેતી. સાતમો પ્રશ્ન છે, સિંધુ સભ્યતાની કેવી પ્રણાલી હતી? માતૃપ્રધાન. આઠમો પ્રશ્ન છે, સિંધુ સભ્યતાના લોકો કોની પૂજા કરતા હતા? તો માતૃદેવી અને પશુપતિનાથ શિવની. નવમો પ્રશ્ન છે, સિંધુ સભ્યતાનું પવિત્ર વૃક્ષ કયું હતું? પીપળો. 10મો પ્રશ્ન છે, સિંધુ સભ્યતાની લિપિ કેવી હતી? તો સિંધુ સભ્યતાની લિપિ ચિત્રાત્મક, સર્પાકાર અને જમણેથી ડાબે લખાતી હતી. 11મો પ્રશ્ન છે, હડપ્પા સભ્યતાની સૌથી મોટી વસાહત કઈ છે? રાખીગઢી, હરિયાણા. 12મો પ્રશ્ન છે, હડપ્પા સભ્યતાની બીજા નંબરની સૌથી મોટી વસાહત કઈ છે? ધોળાવીરા, કચ્છ. 13મો પ્રશ્ન છે, ગુજરાતમાં શોધાયેલું સૌ પ્રથમ હડપ્પા સભ્યતાનું સ્થળ કયું છે? રંગપુર. વર્ષ 1931માં રંગપુરનું સંશોધન કાર્ય કરનાર કોણ હતા? માધવ સ્વરૂપ વત્સ. 15મો પ્રશ્ન છે, વર્ષ 1954માં રંગપુરનું સંશોધન કાર્ય કરનાર કોણ હતા? S.R. રાવ. 16મો પ્રશ્ન છે, રંગપુર કયા તાલુકામાં આવેલું છે? ચુડા, સુરેન્દ્રનગર, હાલ ધંધુકા, અમદાવાદમાં. 17મો પ્રશ્ન છે, રંગપુર કઈ નદીના કિનારે આવેલું છે? ભાદર નદીના કિનારે. 18મો પ્રશ્ન છે, રંગપુરમાંથી મળી આવેલ મુખ્ય અવશેષ કયા છે? તો રંગપુરમાંથી મણકા, પશુ પંખીના ચિત્રિત વાસણ અને સ્નાનાગાર મળી આવેલું છે. 19મો પ્રશ્ન છે, સંખ્યાની દ્રષ્ટિએ સૌથી વધુ અવશેષ ગુજરાતમાં ક્યાંથી મળ્યા? રંગપુરમાંથી. 20મો પ્રશ્ન છે, વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનું સૌથી મોટું હડપ્પા સભ્યતાનું સ્થળ કયું છે? ધોળાવીરા. 21મો પ્રશ્ન છે, લોથલ કયા તાલુકામાં આવેલું છે? ધોળકા, સરગવાલા ગામ. 22મો પ્રશ્ન છે, લોથલ કઈ નદીના કિનારે આવેલું છે? ભોગાવો. 23મો પ્રશ્ન છે, લોથલનું સંશોધન કાર્ય કરનાર કોણ હતા? S.R. રાવ. 24મો પ્રશ્ન છે, કયા સ્થળેથી વહાણ લંગારવાની ગોદી એટલે કે ડોકયાર્ડ મળી આવ્યું હતું? લોથલ. 25મો પ્રશ્ન છે, લોથલ ખાતેથી મળી આવેલા મુખ્ય અવશેષો કયા છે?
તો 64 વખારો ધરાવતા મકાન, શતરંજ, જોડિયા કબર, અનાજ દળવાની ઘંટી, મણકા ઉદ્યોગ અને તાંબાનો કૂતરો. 26મો પ્રશ્ન છે લોથલ હાલ કેટલા કિલોમીટર દરિયાના અંતરે છે? 18 કિલોમીટર. 27મો પ્રશ્ન છે હડપ્પા સભ્યતાનું સૌથી મોટું બંદર કયું હતું? લોથલ. 28મો પ્રશ્ન છે સિંધુ સંસ્કૃતિ સભ્યતાનો કૃષિનો મુખ્ય પાક કયો હતો? કપાસ. સિંધુ લિપિના કેટલા ચિહ્ન લોથલમાંથી મળી આવ્યા? 95. 30મો પ્રશ્ન છે સિંધુ સભ્યતાનું ભારતનું સૌથી પશ્ચિમનું સ્થળ કયું છે? દેસલપર.